નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચની શ્રવણ ચોકડી પાસે પીક અવર સમયે એક પછી એક વાહનો અથડાતા ગંભીર અકસ્માતની ઘટનાઓ બની હતી. ભરૂચના વ્યસ્ત ગણાતા શ્રવણ ચોકડી વિસ્તારમાં પીક અવર સમય દરમિયાન વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. આ દરમિયાન એક ડમ્પરે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલું બીજું ડમ્પર તેની સાથે જોરદાર રીતે અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે તેની પાછળ આવી રહેલી એક કાર પણ આ બંને ડમ્પરની વચ્ચે સપડાઈ ગઈ હતી. મુશ્કેલી આટલેથી ન અટકી આ અકસ્માત સર્જાયાની ગણતરીના સેકન્ડોમાં જ વધુ એક પૂરપાટ ઝડપે આવી રહેલ ત્રીજું ડમ્પર પણ પાછળથી કારની પાછળ ઘૂસી ગયું હતું. આમ એક પછી એક 4 વાહનો વચ્ચે સર્જાયેલા શ્રેણીબદ્ધ અકસ્માતના કારણે ઘટના સ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેના કારણે શ્રવણ ચોકડી વિસ્તારમાં 1 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઓફિસ અને કામે જતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા હાલ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડવાની અને વ્યવસ્થાને રાબેતા મુજબ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેના ઓવરબ્રિજ નીચે લાંબા સમયથી કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલા આ દબાણોને કારણે અવરજવર અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનું જણાવાયું હતું. વિભાગ દ્વારા જાહેર માર્ગ અને સરકારી જમીન ખુલ્લી રાખવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાગબારાના કોંગ્રેસ આગેવાનો ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના નિષ્ઠાવાન આગેવાનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં તમામ આગેવાનો સ્નેહપૂર્વક આવકારવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન નર્મદા આનંદભાઈ ઉદયસિંહભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સાગબારા રાજેન્દ્રભાઈ સુભાષભાઈ, માજી તાલુકા સભ્ય ગોદડા બહાદુર વેચાણભાઈ, ઉમેશભાઈ સેવંતાભાઈ, તોસીફભાઈ તેમજ રાજુભાઈ ગેમજી સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપ સૌ આગેવાનોને ધારાસભ્ય ચૈતર વસાવાએ પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. રાજ્યમાં કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીનું સ્થાન દિવસે ને દિવસે મજબૂત બની રહ્યું છે. લોકોમાં પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધતા હવે અન્ય રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ જિલ્લામાં રાજકીય માહોલ બદલાયો છે અને લોકોનો વિશ્વાસ પાર્ટી તરફ વધુ મજબૂત બન્યો છે. પાર્ટીના આગેવાનોનું માનવું છે કે આવનારા સમયમાં વધુમાં વધુ લોકો રાજનીતિથી પ્રેરાઈ આમ આદમી પાર્ટીના સાથે જોડાશે તેમ જણાવ્યું હતું. ભરૂચના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ભંડાફોડ પોલીસે કર્યો હતો. ભરૂચના નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો તથા વાછરડાઓ બાંધી રાખવામાં આવ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ડાંગર અને તેમની ટીમે સ્થળ ઉપર દરોડો પાડતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌવંશ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ, ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતી કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઉપરાંત ઇલેક્ટ્રોનિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ 55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ઇરફાન યુસુફ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફહીમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પશુ સંરક્ષણ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બકરી ઈદ નજીક આવતી હોવાના પગલે જિલ્લામાં ગૌમાં સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દહેજની સર ફાર્મા કંપની દ્વારા 104 મહિલાઓને સિલાઈ મશીન સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દહેજ વિસ્તારમાં સુવા ગામ ખાતે સન ફાર્મા કંપની દ્વારા સુવા કલાદરા, જોલવા, રહિયાદ અને
નાંદેરા ગામની 104 મહિલાઓને રોજગારી મળે તે માટે પોતે આત્મનિર્ભર તેવા ઉમદા હેતુસર 90 દિવસની બ્યુટી પાર્લર તેમજ સિલાઈ કામની તાલીમ આપવામાં આવી હતી અને તાલીમ આપ્યા બાદ આ મહિલાઓને સિલાઈ મશીન અને સર્ટિફિકેટ તેમજ બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે સન ફાર્મા કંપનીના સાઇડ હેડ ભોજીસિંહ ગિરાસે, HR હેડ બલજીત શાહ, ક્વોલિટી હેડ રવિ નારાયણ, એન્જિનિયરિંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાય, CSR લીડ શેજાદ બેલીમ સહિતના કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ રચિતા મોદીએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો। ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજ રોજ રાબેતા મુજબ તેઓએ આગેવાનો સાથે વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે પાલિકાના સભ્યો, સમર્થકો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પોતાની ચેમ્બરમાં પત્ની, પુત્રી અને પરિવારજનો સાથે ભગવાનની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો। ત્યારબાદ તેમણે પાલિકાના વહીવટી કામકાજ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। તે જ રીતે ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને ભાજપના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભકામનાઓનો માહોલ જોવા મળ્યો હતો। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેક વોર્ડની જનતાનો હું આભારી છું। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસને માનનારી પાર્ટી છે। દેશના વિકાસ પુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે પણ વિકાસની યાત્રા ચાલતી હતી એ વિકાસની યાત્રામાં અમને સાથે જોડીને ભરૂચ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો છે। એ શ્રેય માત્ર ને માત્ર ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું। વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું। હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું। આટલું કહી મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। સંચાર ક્રાંતિ દ્વારા દેશના કરોડો યુવાનોને રોજગારી અપાવવામાં અગ્રેસર રહેનાર કોમ્પ્યુટર અને ટેકનોલોજી દ્વારા આધુનિક ભારતનો પાયો નાખનાર રાજીવ ગાંધીએ 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ તથા મહિલા સશક્તિકરણ માટે કરેલા કાર્યોને યાદ કરીને કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે શહેર પ્રમુખ, ચૂંટાયેલા નગરસેવકો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે રાજીવજીના સ્વપ્નનું ડિજિટલ ભારત આજે સાકાર થઈ રહ્યું છે। તેમણે દેશમાં IT ક્રાંતિ, ટેલિકોમ ક્રાંતિ અને શિક્ષણનું આધુનિકરણ કરી યુવાનો માટે નવી દિશા ખોલી છે। ભારત દેશના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીનું આજે 35મી પુણ્યતિથિ છે। 21મી સદીના દસ્તા હળતા કોમ્પ્યુટર યુગને સામ પિત્રોડાને અમેરિકાથી ભારતમાં લાવી કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર યુવા નેતાના, યુવા લોકોના પ્રણેતા એવા રાજીવ ગાંધીની આજે 35મી પુણ્યતિથિ પર આપણે કોટી કોટી વંદન કરીએ છીએ।
અને રાજીવ ગાંધીને આપણે યાદ કરીએ છીએ કે ભારતને પ્રગતિ માટે ભારતના દેશને નંબર 1 દુનિયામાં બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ ફરીથી કોટી વંદન કરી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ સાથે. નમસ્કાર.